પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા નિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા તારીખ 22/3/2025 રોજ સાંજે પ્રગટેશ્વર મહાદેવ મંદિર આડી પાંજરાપોળ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે પ્રગટેશ્વર દાદાની પૂજા સંધ્યા આરતી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે ભવ્ય સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના શરૂઆતથી અંત સુધી જય શ્રી રામ અને વંદે માતરમ ના જયઘોષથી સમગ્ર વાતાવરણ કેસરિયામય રહ્યું હતું। સતત ગુલાબના ફૂલોની વર્ષા અને ભવ્ય ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના હોદ્દેદારો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ ધર્મ સેનાના આદિવાસી સમાજ દ્વારા તીર કામઠું, દલિત સમાજ દ્વારા ત્રિશૂળ, ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તલવાર અને ભાગડી, ભરવાડ સમાજ દ્વારા રુદ્રાક્ષની માળા, મિસ્ત્રી સમાજ દ્વારા શંખ, બ્રાહ્મણ સમાજ દ્વારા માતાજીની ચુંદડી, પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈનો ફોટો, કોળી પટેલ સમાજ દ્વારા ભગવદ્ ગીતા સ્મૃતિ ચિહ્ન રૂપે આપી ભવ્ય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમના અંતે લાડલી બહેનોને પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે સાડીનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયાએ પધારેલ મહેમાનો અને માતા બહેનોનું શબ્દરૂપે સ્વાગત કર્યું હતું। હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ સંરક્ષક દેવુભા કાઠી બાપુએ પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મ સેનાની સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજના 18 વર્ણ સાથે રાખી કરાતી ધર્મ, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, આ પૂજિત મંદિરોનું પુનઃનિર્માણ કરી પૂજિત કરવાની કામગીરીને બિરદાવી હતી। નવનિયુક્ત પ્રમુખના હસ્તે પ્રગટેશ્વર મહાદેવની પૂજા આરતી કરાવી ભવ્ય સ્વાગત કરવા તાલુકા પ્રમુખ ભાવ વિભોર થયા હતા। હિન્દુ ધર્મ સેના ઉપસ્થિત જનમેદનીને દિલથી આભાર વ્યક્ત કર્યો। હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા ધર્મ, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, મઠ મંદિરની સુરક્ષા અને સેવાની કામગીરીને બિરદાવી અને હિન્દુ ધર્મ સેનાના હિન્દુ સમાજ માટે કામ અડધી રાત્રે પોતે પ્રત્યક્ષ પરોક્ષ હાજર રહેવાની ખાતરી આપી। હિન્દુ ધર્મ સેના ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સુચારુ ઢબે પૂર્ણ કર્યું હતું। હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરભાઈ અટોદરિયાની ઉપસ્થિતિ હિન્દુ ધર્મ પ્રેમી જનતા જનાર્દન મહેમાનો અને પ્રમુખ પ્રકાશભાઈ મોદીનો દિલથી આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત રાજુભાઈ, આ વિસ્તારના કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ, જંબુસરથી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, સુરેશભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, જયરાજસિંહ રાજ, પ્રમુખ વાલિયા અંબુભાઈ વસાવા, રજનીકાંત પટેલ, મનોજસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી વિરલભાઈ ગોહિલ, ભરૂચ શહેર અગ્રણી શંભુભાઈ મિસ્ત્રી, ઉમેશભાઈ મિસ્ત્રી, અજયભાઈ દવે, યોગેશભાઈ બોલેરાવ, આમોદ પ્રમુખ દિગુભા રાઠોડ, અંકલેશ્વર પ્રમુખ રોકીભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ મહેડા, ઝઘડિયાથી ગજેન્દ્રસિંહ ભીલુદરિયા, નેત્રંગથી ઉપેન્દ્રસિંહ દોડિયા। કાર્યક્રમના અંતે પધારેલ મહેમાનો, ભાઈઓ બહેનો સ્વયંભૂ પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં ધરાવેલો ભોજન પ્રસાદી લઈ છૂટા પડ્યા હતા। भारत माता के वंदे मातरम, वंदे मातरम। जय जय श्री राम, जय जय श्री राम। प्रगटेश्वर महादेव की, प्रगटेश्वर महादेव की। भरूच जिल्लाना भारतीय जनता पार्टीना प्रमुख तरीके ગુજરાત પ્રદેશે મારી જે વરણી કરી
અને મારા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, મહામંત્રી શ્રી રત્નાકરજી, બધાનો ખૂબ જ સુંદર સહકાર મળ્યો અને મારી જે નિયુક્તિ કરવામાં આવી અને આજે મારું અહીં જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું જેટલો આપ લોકોનો આભાર માનું એટલો ઓછો છે અને મને એકદમ આમ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે કે આવું સન્માન છેલ્લા 41 વર્ષમાં મેં જે કંઈ હિન્દુત્વ માટે સેવા કરી છે આવું ક્યાંય જોયું નથી. અને મને એમ પણ થાય છે કે મારું આટલું ભવ્ય સન્માન થયું તો ઉપર દિલ્હીવાળાઓને પણ થશે કે સાલું આ તો એક નાનો કાર્યકર છે ખાલી ભરૂચ જિલ્લાનો અને એક પ્રધાનમંત્રી જેટલું મારું સન્માન થઈ ગયું હોય એવું મને લાગે છે. देखो देखो कौन आया ભરૂચ કા મોદી આયા, देखो देखो कौन आया ભરૂચ કા મોદી આયા, देखो देखो कौन आया ભરૂચ કા મોદી આયા. जय जय श्री राम પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.